ભાગવત ભગવાન અને ભાગવતમાં રહેલા ભગવાન એવા કૃપાળુ છે. તમે શરણે જશો તો ન તમારા દોષોને યાદ અપાવશે, ન તમારા કર્મોને યાદ અપાવશે, ન તમારા કોઈ પૂર્વજન્મના અપરાધોનું સ્મરણ કરાવશે. તમે જેવા છો એવા તમને સ્વીકારી લેશે. આ તમને દોષો ગણાવવા કે યાદ અપાવવા નથી આવ્યા, આ તમારા દોષોમાંથી તમને મુક્ત કરાવવા આવ્યા છે. વૈષ્ણવી જીવનનું સૌથી મોટા સત્કર્મોમાંનું એક કર્મ છે જીવનમાં એકવાર ભાગવત કથા કરવી. આપણે ત્યાં તો કહ્યું છે કે જીવનમાં એકવાર ગૌદાન કરવું, જીવનમાં એકવાર વ્રજમાં જવું અને જીવનમાં એકવાર ભાગવત કથાનું શ્રવણ કરવું. આ ત્રણ બહુ જ મોટા પુણ્યો આપણે ત્યાં માન્યા છે. વૈષ્ણવી જીવનની સાર્થકતા અને સફળતા ભાગવતજી દ્વારા સિદ્ધ થાય છે. શ્રી ભાગવત સુધાર સમથ કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. એટલે જ આપણા ભગવદીઓએ કહ્યું છે આ પુષ્ટિ માર્ગ પણ ક્યાંથી પ્રગટ કર્યો મહાપ્રભુજી? આ ભાગવતનું દોહન કરી, આ ભાગવતનું મંથન કરી જે નવનીત મળ્યું એ નવનીત જ પુષ્ટિ માર્ગ છે. આ ભાગવતજીના સાર રૂપે શ્રી મહાપ્રભુજી આપણને આ સેવા માર્ગ અને પુષ્ટિ માર્ગ આપ્યો છે. એવી આ દિવ્ય કથા શ્રીમદ ભાગવત છે. ભાગવતજીને જો એક જ વાક્યમાં સમજાવું તો પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ ભાગવત છે. પ્રશ્નથી શરૂઆત થાય. અનેકવિધ પ્રશ્નો આપણા બધાના જીવનમાં છે. શું ભગવાન હશે? શું આ દુનિયા ભગવાને બનાવી હશે? શું બધું કરાવનારો ભગવાન છે? શું દરેક જીવને જીવાડનારો ભગવાન છે? અનેક પ્રકારના પ્રશ્નો આપણા જીવનમાં છે. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. ભગવાન એટલે વિશ્રામ, ભગવાન એટલે વિરામ, ભગવાન એટલે સંશય નહીં, ભગવાન એટલે સમાધાન. જીવનના સમસ્ત પ્રશ્નોનો ઉત્તર એ ભગવાન છે. દુનિયામાં 6.5 અબજ લોકો રહે છે. દરેકને પૂછો તમારે શું જોઈએ તો બધાનો જવાબ જુદો જુદો હોય, પણ દરેકને પૂછો શા માટે જોઈએ છે તો બધાનો એક જ જવાબ હશે, સુખી થવા માટે, શાંતિ મેળવવા માટે. દુનિયાના દરેક વ્યક્તિને સુખ અને શાંતિ જોઈએ છે. પણ તકલીફ એ છે સુખ મેળવવા આપણે બધા જ દુખી છીએ અને શાંતિ મેળવવા માટે બધા જ અશાંત છે. સુખ અને શાંતિ ક્યાંક હોય તે ભગવાનના ચરણારવિંદમાં છે. આ ભાગવતજીનું શ્રવણ કરતા કરતા દરેક પ્રશ્નોના ઉત્તર મળવા લાગશે. ભગવાન પછી સંશય નહીં રહે, ભગવાન પછી સમાધાન બની જશે. એવી આ દિવ્ય ભાગવતની કથા છે કે જેમાં સમસ્ત અવતારોનો વાસ છે. તમને એમ થાય કે 24 અવતાર ભગવાનના જ્યાં જ્યાં મંદિરો હોય બધે દર્શન કરવા જાઉં, મહિનાઓ નીકળી જાય પણ 24 અવતારના મંદિર નહીં મળે. પણ ભાગવતજી એ 24 અવતારનું મંદિર છે. ભાગવત કથામાં સમસ્ત અવતારો પ્રગટ થાય છે. જ્યાં જ્યાં ભાગવત કથા થતી હોય એ સૌથી મોટું તીર્થ બની જાય છે સ્થાન. કારણ કે ત્યાં સમસ્ત તીર્થોનો વાસ થઈ જાય છે, ત્યાં સમસ્ત દેવતાઓનો વાસ થઈ જાય છે, ત્યાં સમસ્ત ઋષિઓ મુનિઓ દેવો આવીને વિશ્રામ કરે છે. એવી દિવ્ય ગાથા એ સ્થળની થઈ જાય છે જે સ્થળમાં ભાગવતજી બિરાજમાન થતા. આજથી ભાગવતજી બિરાજ્યા બાદ આ સ્થળ આ વિશ્વનું સૌથી શ્રેષ્ઠ તીર્થ બની ચૂક્યું છે. અહીંયા આવીને સાંભળો ન સાંભળો જુદી વાત, પણ એક ઘડી આવીને બેસો ને તો એ સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. એવી મહત્તા ભાગવતજીની ભૂમિની થઈ જાય છે એમ ભાગવત શાસ્ત્ર કહે છે. એવી આ દિવ્ય ગાથા છે. આ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ કહેવાય છે. અનેક પ્રકારના સ્વરૂપો ભગવાનના કહેવામાં આવે. શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા ચ સૈક્તિ મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની ભગવત પ્રતિમાઓનું શાસ્ત્રોમાં વર્ણન છે. શૈલી શિલાની, દારૂમયી કાષ્ટની,
જગન્નાથજી આદિનું સ્વરૂપ આપણે જોઈએ તો દારૂમય કાષ્ઠની છે, લૌહી ધાતુની, લેપ્યા બેઠકજી આદિનો ક્રમ લિપિને ચોતરો બનાવવામાં આવે, લેખ્યા હસ્તાક્ષરજીની પણ આપણે ત્યાં સેવા થાય છે, ચિત્રજીની પણ આપણે ત્યાં સેવા થાય છે. ઘણા લોકો એમ પ્રશ્ન કરે કે શું ચિત્રજીની સેવા થઈ શકે? હા, આપણે ત્યાં શાસ્ત્રોક્તનું પ્રમાણ છે, એને પણ ભગવત સ્વરૂપ માનવામાં આવે છે. લેપ્યા લેખ્યા ચ સૈક્તિ રીતિ, મનોમય, દરેકના મનમાં એક પ્રતિમા સિદ્ધ થાય છે, અને મણિમય. આમ 8 પ્રકારની પ્રતિમા કહી છે, પણ ભાગવતજી તો વાંગમય સ્વરૂપ છે, વાણીમય સ્વરૂપ છે. અને એટલા માટે તો ભાગવતજીને વાંચવા કરતા સાંભળવાની મહત્તા વધારે છે. આ શબ્દમય સ્વરૂપ છે. કારણ કે જેવા જેવા અસુર થયા એવા એવા ભગવદ અવતાર થયા. હિરણ્યકશિપુને મારવો છે તો નરસિંહ બનીને આવ્યા, હિરણાક્ષને મારવો છે તો વરાહ બનીને આવ્યા, બલિરાજા પર કૃપા કરવી છે તો વામનમાંથી વિરાટ થયા. તો કહ્યું કે આ વાંગમય સ્વરૂપ કેમ લેવું? પ્રભુએ આવું સ્વરૂપ કેમ લીધું? તો કે અહીંયા અસુર પણ એવો છે. તો કે અસુર કોણ છે અહીંયા? તો કે પરીક્ષિતને આપેલો શબ્દમય શ્રાપ કે 7 દિવસમાં તારું મૃત્યુ થશે. તો શ્રાપ શબ્દમય છે. તો અહીંયા ભગવાન પણ શબ્દમય બનીને આવે છે. કારણ કે આ શ્રવણ કરતા કરતા શ્રાપિતને સમર્પિત બનાવનારી કોઈ કથા હોય તો એ ભાગવત કથા છે. અને શ્રાપ બધાને લાગેલો છે, કોઈને 8મો દિવસ મળતો નથી. બધાને રવિ થી સોમ સુધીમાં જ જવાનું છે, કોઈને આજ સુધી 8મો દિવસ મળ્યો નથી. અને એટલા માટે શ્રાપ બધાને લાગેલો છે. પણ એ શ્રાપિત જીવને સમર્પિત બનાવવાનું સામર્થ્ય કોઈનામાં હોય તો આ ભાગવતજીમાં છે. અને એટલા માટે મહદ ભાગ્યની વાત છે જો જીવનમાં એકવાર ભાગવત શ્રવણ કરવા મળે, અને એમાં પણ એકે દિવસ ચૂક્યા વગર 7 દિવસ જો ભાગવતજીનું શ્રવણ કરશો તો એ ખાતરી હું આપું છું, 7 દિવસ તમે કથામાં બેસજો, 7મા દિવસે કથા હું તમારામાં બેસાડી દઈશ. એ નિશ્ચિત વાત છે. કથા અસર કરે છે, એનો પ્રભાવ બતાવે છે. કારણ કે આના શબ્દ શબ્દમાં ભગવાન છે. આ સાધારણ કોઈ વસ્તુ નથી, આ સાધારણ કોઈ ગ્રંથ કે પુસ્તક નથી. આ સ્વયં શ્રીનાથજી બાબા ગ્રંથ રૂપે બિરાજમાન છે. અને એવી કથા આવે છે કે જ્યારે સ્વયં ભગવાન, સ્વયં પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા અને ત્યારે ઉદ્ધવજીના હૃદય ભરાવી આવ્યા, આંખમાં અશ્રુ ભરાઈ ગયા, વિનંતી કરી કે પ્રભુ આપ સ્વધામ પધારી જશો તો આપના ગયા પછી અમે કોના શરણે જઈએ? અમે આપનો અનુભવ કઈ રીતે કરીએ, ક્યાં કરીએ? અને ત્યારે સ્વયં પ્રભુએ આજ્ઞા કરી કે હું સ્વધામ પધારતા પહેલા મારું સમગ્ર સામર્થ્ય સ્વરૂપ આ ભાગવતજીમાં પધરાવીને જાઉં છું. એટલે હું પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતો હોઉં, ત્યારે મારો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો ભાગવતજીનો આશ્રય કરશો તો સાક્ષાત મારો અનુભવ તમને થશે. તો એમ સ્વયં શ્રી કૃષ્ણ શ્રીનાથજી બાવાનું પ્રગટ સ્વરૂપ એ ભાગવતજીમાં વિદ્યમાન છે. દ્વાદશાંગો હિ પુરુષાહ, જબ વેદે કહ્યું કે પરમાત્માના 12 અંગ છે તો ભાગવતજીના પણ 12 સ્કંદ છે. પહેલો ને બીજો સ્કંદ બંને ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિક વાળો હાથ, 8મો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ શ્રીનાથજીનું હૃદય, 11 સ્કંદે મસ્તક, 12મો સ્કંદે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. આમ 12 અંગ વાળા પરમાત્મા તો 12 સ્કંદ વાળા ભાગવતજી. સ્વયં મહાપ્રભુજી બંનેના સ્વરૂપની સરખામણી કરતા બતાવે છે કે જે 12 અંગ શ્રીનાથજીમાં છે એ જ 12 સ્કંદ ભાગવતજીમાં બિરાજે છે. શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, અને ઊંચો હાથ ઉઠાવી શ્રીનાથજી બાબાના સ્વરૂપની ભાવના છે ને પોતાના શરણમાં બોલાવે છે. શ્રીનાથજી બાબા આવ 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 આવ. નિકુંજના દ્વાર ઉપર શ્રીનાથજી ઠાડા છે. સ્વરૂપની ભાવના તમે જુઓ તો આસપાસ કંદરા છે ગિરિરાજજી, અને કંદરાના દ્વાર ઉપર ઉભેલા શ્રીનાથજી પોતાના નિજ ભક્તોને, લીલાથી વિખુટા પડેલા જીવોને દ્વાર પર આવી
અને આમંત્રિત કરી રહ્યા છે, આવ 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 આવ. અને એટલા માટે કદાચ ભાગવતજીની કંકોત્રી ન મળે ને તોય વાંધો નહીં, કારણ કે જેના લગ્ન હોય એ વરરાજા આવીને તમને કહી જાય કે મારા લગ્નમાં આવજો, પછી કંકોત્રીને તમે રાહ જુઓ. એમ સ્વયં શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી તમને આમંત્રિત કરી રહ્યા હોય કે આવ આવ આવ, પછી કોઈ કંકોત્રીની રાહ જોવે? ભાગવતજીના આમંત્રણ આપનારા સ્વયં શ્રીનાથજી એ જ સર્વજનોને આમંત્રિત કરે છે, આવ મારા શરણમાં. અને જીવ શરણમાં આવે ને એટલે શ્રીનાથજી બાબા મુઠ્ઠી બંધ કરી એના હૃદયને મુઠ્ઠીમાં બંધ કરી લે. શ્રીનાથજી બાબા કમર પર હાથ છે ને, મુઠ્ઠી વાળો હાથ, એટલે એના હૃદયને બંધ કરે અને અંગૂઠો બહાર કાઢીને માયાને અંગૂઠો બતાડે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી. હવે તારો પ્રભાવ આના પર નહીં ચાલે, કારણ કે આ હવે મારી શરણમાં છે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે, जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. અનેક દોષોથી ભરેલો જીવ જ્યારે પ્રભુનું આમંત્રણ જુએ અને એમ કહે કે પ્રભુ મારી અંદર તો અનેક દોષ છે, હું કેમ આપની શરણે આવું? પહેલા દોષો છોડું પછી આપની પાસે આવું. અમારા શ્રીનાથજી બાબા, અમારા ભાગવત ભગવાન એમ કહે એ જીવને કે તારી અંદર દોષો છોડવાનું સામર્થ્ય છે જ નહીં. કોઈ એમ વિચારતું હોય કે બધા પાપોમાંથી, અપરાધોમાંથી, દોષોમાંથી હું મુક્ત થઈ જાઉં, પછી પ્રભુની સેવા કરું, પછી પ્રભુ પાસે જાઉં, પછી એમની સન્મુખ થાઉં, તે જીવમાં સામર્થ્ય છે જ. તમે ગમે તેટલી કોશિશ કરો, ન જાણવા છતાંય અપરાધ થાય છે. छिन छिन में अपराध परत है. એટલે તો કહું ભલે બુરે સોઉ તેરે, શ્રી વલ્લભ ભલે બુરે સોઉ તેરે, જો બની આવે સોહી વિમુક્તા, કહા કરે જીવ વિચાર. અહીંયા તો જે કરીએ છે એ ક્યાંક ને ક્યાંક અપરાધ જ કરીએ છે. દોષોમાંથી મુક્ત થવું કઈ રીતે? તો પ્રભુ બે હાથ ફેલાવીને કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તું મારી શરણમાં, હું તને તારા બધા જ પાપોમાંથી મુક્ત કરીશ. તું જેવો છું. પુષ્ટિ માર્ગની વિશેષતા એ જ છે. અહીંયા એમ નથી કહેતા કે પહેલા શુદ્ધ થા પછી આ. પુષ્ટિ માર્ગમાં એમ કહે તું જેવો છો એવું પ્રભુની શરણે થઈ જાય, પ્રભુ તને શુદ્ધ કરશે. તું જેવો છો એવું પ્રભુ તને સ્વીકારવા તૈયાર છે. અને એટલા માટે આ ભાગવત ભગવાન એ વ્યવહારુ પરમાત્મા નથી, એ કૃપાળુ પરમાત્મા છે. અહીંયા ભગવાનનો તમારી સાથે વ્યવહાર નથી કે તું આટલું કરે તો હું આટલું તને આપું, તે આટલું કર્યું તો તારા પર આટલી જ કૃપા કરવાની. આવું ગણિત અમારા ઠાકોરજીને આવડતું નથી. અને એટલા માટે આવા ગણિતો ઠાકોરજીને તમે શીખવાડતા નહીં. આ બધું ગણિત આપણે જ શીખવાડ્યું છે. 2 માળા કરીએ તો આ મળે ને 5 માળા કરીએ તો આ મળે. પ્રભુ કે મને ગણિત આવડતું નથી, મારું ગણિત તારા કરતા ઊંધું છે. હું તો એવું ગણું કે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમા. મારું ગણિત આવું કે રાઈ જેટલી સેવા કરે ને તો એ મેરુ પર્વત જેવું ગણું. આવું મને આવડે છે. આવા ભોળા આપણા ઠાકોરજી છે. અને એટલા માટે આપણા લૌકિક ગણિતો ઠાકોરજીને શીખવાડવા નહીં. પ્રભુ ગણી ગણીને આપતા નથી, પ્રભુ તો વર્ષે છે. અને એટલા માટે ભાગવતમાં વિરાજમાન પ્રભુ અતિ કૃપાળુ છે. એટલે પેલી કથા નથી આવતી કે આમ પ્રભુ જયારે શેરડી છોલતા હતા ને આંગળી કપાઈ ગઈ અને બધી પટરાણીઓ પાટો ગોતવા નીકળીને દ્રૌપદીએ સાડી ફાડી અને આંગળીમાં બાંધી દીધું. અને રાતના પ્રભુ એક એક તાતણા ગણે છે. રાણીએ પૂછ્યું કે આ શું કરો છો પ્રભુ? પ્રભુએ કહ્યું તમને નહીં સમજાય. અને કદાચ 999 સાડી બીજા જ દિવસે પ્રભુએ લાઈને આપી દીધી હોત દ્રૌપદીને તો ઇતિહાસમાં લખાત, ગ્રંથોમાં ગવાત. પણ જ્યારે ચીર ખેંચાતા હતા દ્યુત ક્રીડા સમયે, કહેવાતા બધા જ મોટા લોકો માથું ઝુકાવીને બેઠા છે અને ત્યારે દ્રૌપદી પુકાર કરે છે દ્વારિકાધીશના નામનો, અને મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવી અને દ્રૌપદીના ચીર ભરે એવો અમારો ઠાકોરજી ભાગવતમાં બિરાજે છે. ત્યારે કોઈ સાથ નથી આપતું, ત્યારે અમારો ભગવાન આવીને ઉભો રહે છે. એવા ઠાકોરજી અમારા ભાગવતજીમાં બિરાજે છે.
આ ભાગવતજીની ગાથા બહુ દિવ્ય છે, અલૌકિક છે. આ અલૌકિક ગ્રંથ છે, આ લૌકિક ગ્રંથ નથી. આપણા બધાની તકલીફ એ કે આધ્યાત્મિક ગ્રંથોમાં પણ વિજ્ઞાન ગોતવા જોઈએ, વ્યવહાર ગોતવા જઈએ, વેપાર ગોતવા જઈએ. આધ્યાત્મિક ગ્રંથોમાં પણ જ્યારથી લૌકિકતા ગોતવા નીકળ્યા ને ત્યારથી આધ્યાત્મિક ગ્રંથો પરથી આપણી શ્રદ્ધા ઘટી ગઈ છે. આવું કઈ હોતું હશે, આમ કઈ થતું હશે, પણ આ છે આધ્યાત્મિક ગ્રંથ. આ લૌકિક ગ્રંથ નથી, આ વિજ્ઞાન ભણવાનો ગ્રંથ નથી, આ વ્યવહાર ભણવાનો ગ્રંથ નથી, આ વ્યવહાર છોડાવનારો ગ્રંથ છે. જેમ કોઈ કાવ્યનો ગ્રંથ હોય, કોઈ કવિતા હોય, તો એમાં કાવ્યાત્મક દ્રષ્ટિએ જ એને જોવાનું હોય. કવિતાને જેમાં વર્ણન કર્યું હોય કે આમ ચંદ્રમા જેવું મુખ છે, શુકની ચાંચ જેવી નાસિકા છે, આવા અધર બિંબ આવા છે, બિંબા ફળ જેવા. હવે એવું તમે ડ્રોઈંગ કરવા જાઓ તો કાર્ટૂન બને. કવિતામાં જેવું લખ્યું હોય એવું તો પિક્ચર દોરવા જાવ તો કાર્ટૂન થાય. આનું પિક્ચર ન દોરાય, આની તો રસ લેવાય, આનો આનંદ લેવાય, આનો કાવ્યાત્મક રસ અનુભવ કરાય, તો તમને સૌંદર્યનો ખ્યાલ આવે. કારણ કે કવિતા છે. એમ કોઈ વિજ્ઞાનનો ગ્રંથ હોય અને તમારે ડિસેક્શન કરવાનું આવે, તમને એમ થાય કે આ છેદ ઉડાડવાની શું જરૂર છે, ફૂલની તો સુગંધ લેવી જોઈએ, આનો આનંદ લેવો જોઈએ. પણ આ વિજ્ઞાન છે, આમાં છેદ જ ઉડાડવો પડે, આમાં જોવું જ પડે કે આની અંદર શું છે, શેનાથી બન્યું છે, કેમ કે વિજ્ઞાનનું પુસ્તક છે. એમ કાવ્યના ગ્રંથોમાં કવિતા શોધાય, વિજ્ઞાનના ગ્રંથોમાં વિજ્ઞાન બુદ્ધિ રખાય, એમ જ આધ્યાત્મિક ગ્રંથોમાં આધ્યાત્મિક બુદ્ધિ રાખવી જોઈએ. તો જ તમે એનો સાચો ઉપયોગ યા સાચું ફલ માણી શકો. આપણી તકલીફ શું છે? વિજ્ઞાનમાં અધ્યાત્મ ગોતવા જઈએ ને આધ્યાત્મિક ગ્રંથોમાં વિજ્ઞાન ગોતવા જઈએ. આમાં વિજ્ઞાન કે આપણામાં વિજ્ઞાન ગોતવાનું જ નથી. આ ગ્રંથ દ્વારા કોશિશ એ કરવાની છે કે મારી લૌકિકતા ભૂલાય અને મને ભગવાન અનુભવાય, મારી લૌકિક બુદ્ધિ સમાપ્ત થાય અને મારી અલૌકિક બુદ્ધિનો વિકાસ થાય. એને આધ્યાત્મિક ગ્રંથ કહેવાય. તો આ ભાગવતજી એવો આધિદૈવિક ગ્રંથ છે કે જેનું શ્રવણ કરતા 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 સર્વ લૌકિક તૃષ્ણાઓ સમાપ્ત થઈ જાય અને ભગવાન મેળવવાની ઈચ્છા જાગૃત થાય. આ ગ્રંથનો સર્વથી શ્રેષ્ઠ ફલ શું કે આ સાંભળ્યા પછી ભગવાન મેળવવાની ઈચ્છા થાય છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, જે બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે, બ્રહ્મની જિજ્ઞાસા કરવી. ભગવાન કેવા, એનું સ્વરૂપ, સામર્થ્ય, સ્વભાવ. એટલે ભાગવત કથાને હું એક વાક્યમાં કહું તો ભગવાનને સમજવાનો અવસર એ ભાગવત કથા છે, યા ભગવાનને સાંભળવાનો અવસર એ ભાગવત કથા છે. આપણે બધાને સાંભળીએ છીએ, ભગવાનને ક્યારે સાંભળતા નથી. અને એક વસ્તુ સમજજો, ભગવાનને સમજ્યા નથી અને ભગવાનને ભજવાની કોશિશ કરશો ને સમજ્યા વગર, તો જીવનની કોઈ પણ ઘટના તમને ભગવાનમાંથી શ્રદ્ધા ઉપાડી દેશે. ઘણી વાર લોકોને મારી જોડે તો આવું થયું, મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, તને શ્રદ્ધાનો વહેમ હતો, કારણ કે હજી તું ભગવાનને સમજ્યો જ નથી. ભગવાનને સમજવાની આપણે ક્યારેય કોશિશ કરતા જ નથી. એને વંદન કરીએ, એને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહીએ કે એના દર્શન થઈ જાય, પણ જેના દર્શન કરવા માટે કલાકો લાઈનમાં ઉભા રહીએ છે એને સમજવાની ક્યારે કોશિશ કરી? એ ભગવાન છે કેવો, એની લીલા કેવી છે, એ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ કેમ કહેવાય છે, એને સર્વોપરી કેમ માનીએ છે, એને સમજવાનો પ્રયાસ કરજો. જે દિવસે ભગવાનને સમજી જશો ને પછી ભગવાનની કોઈ પણ લીલામાં તમને શંકા નહીં જાગે. પછી તો જીવનની દરેક ઘટનાઓ ભગવાન પર શ્રદ્ધા વધારતી જશે. દરેક ઘટના ભગવાનમાં શ્રદ્ધા વધારશે, કારણ કે પછી દરેકમાં એની કૃપાના દર્શન થવા લાગશે. તેવી આ દિવ્ય ગાથા ભાગવતજીની છે.